નમસ્કાર દર્શક મિત્રો, હું ટીશા પટેલ આપનું નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં સ્વાગત કરું છું. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે તેમના પુત્રના જન્મદિવસના અવસર પર આપેલા ભાષણનો વિડીયો થયો વાયરલ અને તેમાં તેમણે આવનારી કોર્પોરેશનની ચૂંટણી અને ભાજપ વિશે પણ વાત કરી છે. તો આવો સાંભળીએ તે શું કહી રહ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીએ સારા આશીર્વાદ આપ્યા, આપ સૌ જાણો છો. ભારતીય જનતા પાર્ટી કેમ છોડી, આપ સૌ જાણો છો. ભારતીય જનતા પાર્ટીમાં જાન ફૂંકી અમે ભારતીય જનતા પાર્ટી માટે તન મન ને દોલત લગાવી. અમારી કદર શું કરી? મારા દીકરાનો ફોર્મ કેન્સલ કર્યો જબરદસ્ત, કે જે મારા દીકરીને મેં કાયદેસર રજીસ્ટર અને કોર્ટ થ્રુ મેં બિલ તરીકે મારી દીકરી લીધેલી, મારા દીકરાને, અને કાયદેસર કોમ્પેન્સેશન ના થાય. 3 વાગ્યાનો સમય હોય અને સાંજના 6 વાગે મારા દીકરાનો ફોર્મ કેન્સલ કર્યો. તે વખતે હું ભારતીય જનતા પાર્ટીનો 6ઠ્ઠી વખતનો ધારાસભ્ય હતો, એટલા માટે શાંતિ રાખી કરું ના કરું. પણ જે ભારતીય જનતા પાર્ટી મેં કર્યું છે, વડોદરા શહેર ને વડોદરા જિલ્લાને આગળ લાવવાના પ્રયાસ કર્યા. જાનની બાજી લગાવીને નહીં, લડાઈ જે કંઈ કરવાનું હોય, પ્રજા બી મોકલ્યો હોય, ત્યાં પાર્ટી માટે જાનની બાજી લગાવીને મેદાનમાં નીકળ્યો છું. આ તો સમય આવ્યો અને મોકો મળ્યો, એટલે હું આપ સૌને કહેવા માંગુ છું કે આવનારી કોર્પોરેશનની ઇલેક્શનમાં લગભગ 15 થી 20 ઉમેદવાર ઉભો રાખીશ, અને 15 થી 20 ઉમેદવાર એવા ઉભો રાખીશ કે વડોદરા શહેરનું વિકાસ કરે, વડોદરા શહેરના અંદર સારું કાર્ય કરી શકે, વડોદરા શહેરના અંદર મા બહેનની ઇજ્જત બચાવી શકે, એવા જ ઉમેદવારને અમે લાવીશું અને એવા ઉમેદવારને ચૂંટાવીને સારું કામ કરવાનો પ્રયાસ કરીશું. આ તો એક મોકો મળે એટલે હું આપ સૌને એક સૂચન આપી રહ્યો છું કે 30 વર્ષ સુધી હું ધારાસભ્ય રહ્યો, 12 વર્ષ કોર્પોરેટર હું રહ્યો, 10 વર્ષ મારા દીકરો કોર્પોરેટર રહ્યો, મારી પત્ની 4 વખત ચૂંટણી જીતી, 2 વખત જિલ્લા પંચાયત અને 2 વખત તાલુકા પ્રમુખ તરીકે રહી, પણ નિષ્ઠાપૂર્વક લોકોના કામ કરે. આજે બી લોકો માનવા લાગ્યા કે વાઘોડિયાની ધરતી પર આજે બી લોકો વિચાર કરવા લાગ્યા કે ભાઈ અડધી રાતે બી જેને ફોન કરતા હતા ને એ કામ આવતા, હવે કોઈ કામ નહીં આવતા. એવું વિસ્તાર લોકો તમે જાણો તો ખબર પડશે. એ જ પ્રમાણે વડોદરા શહેરના કોઈ બી વ્યક્તિ નાત જાત ભેદભાવ વગર યા દુશ્મન બી આવ્યો હશે તો બી એના અમે કામ કરવાના પ્રયાસ કર્યા છે. જીવનમાં મનુષ્ય અવતાર લીધો છે, સારું કામ કરો, સારું કાર્ય કરો, એ જ મનુષ્ય અવતાર છે. તો વધુ સમય ના લેતા આપ સૌ આવા સમયમાં આવ્યા છો. મારા દીકરાનો જન્મદિવસ અને જન્મદિવસના દરમિયાનના અંદર આપ સૌ યુવાનો આવ્યા છો, તો મારું 1 કિલો નહીં, 1.25 મણ કિલો લોહી વધી ગયું છે એવું લાગે છે કે આજે 73-74 વર્ષની ઉંમરમાં હું આવ્યો છું, પણ હજુ બી જવાન જેવું લાગુ છું. ચિંતા ના કરજો, હજુ બી લડું શકું છું. તો આપ સૌ સુખી રહો, સંપત્તિ રહો, નિરોગી રહો. એ જ મારા બજરંગબલીને પ્રાર્થના કરું છું કે જે બજરંગબલી બનાવી રહ્યો છું, આપ સૌને ખબર હશે કે વડોદરા શહેરના અંદર લોકો પૈસા ઉઘરાઈને મૂર્તિઓ બનાવે છે. સુસાગરમાં બી જે કંઈ બનાવ્યો તો રૂપિયા ઉઘરાઈને બનાવ્યો હશે, પણ આપણે બજરંગબલીને બનાવી રહ્યા છે, રામ લક્ષ્મણને લાવ્યા છે, કાલકા માતાને લાયા છે, બધાને લાયા છે, કોઈ ઉઘરાઈને નહીં લાયા. આપ સૌનો સહકારથી આપ સૌનો પ્રતાપથી આ બધું લઈને આવ્યો. ટાટા બિરલા બી છે, બધું બનાવી શકે છે, પણ કોઈ બનાવી શક્યું એ બનાવી. આજે કાલે જ મીટિંગ હતી
બાલુ શુક્લા ત્યાં આયા અને ઉદ્ઘાટન કરવા આવ્યા કોર્ટનું. અરે ભાઈ, તમે કોર્ટનું ઉદ્ઘાટન કરી રહ્યા છો તો વાંધો નહીં, પણ તમારી ગ્રાન્ટમાં કરો છો ને, તમારા ગજવાના પૈસા વાપરો તો ખબર પડે કે વિકાસ કોને થાય ને ધર્મ કોને કહેવાય. એટલે આ એક મુદ્દો કહેવાનું કારણ એ છે કે જીવનમાં આયા છે તો કઈક કાર્ય કરવા જવાનું છે. આયા તો જવાનું નક્કી છે. કોઈ આયા, કોઈ અમરફલ ગાઈને આયા નથી, પણ જીવનના અંદર એવું સાચું કાર્ય કરીને જાઓ. ખોટા લોકોને સાકાર આપીને ખોટું કામ કરવું એ શક્ય નથી. પેલા ભાઈને ચૂંટાઈ લાયા, પેલા ભાઈને હરાઈને પછી ચૂંટાઈ લાયા અને પછી બીજી વાત કરવા લાગે કે हमको मिटा सके जमाने में दम नहीं, हम जमाने से कम नहीं, हम जमाने से. अरे रावण का नहीं चलता, तेरा क्या चलने वाला है, ये ध्यान रखना भाई. તો વધુ નાખીને બધું બોલવાનું તો બધું ઘણું છે, અને બોલનારો તો છું જ હું. નરેન્દ્ર મોદી નહીં બોલી શકું, અમિત શાહ નહીં બોલી શકું, અને બધાને બોલી શકું. ચિંતાની સવાલ જ આવતો નથી. કશું જ બગાડી શકતા નથી. 30 વર્ષ ને 40 વર્ષના રાજકારણના અંદર વડોદરા નહીં, ગુજરાત ને હિન્દુસ્તાનની ધરતી પર એક બી વ્યક્તિ એવું નહીં કહી શકે કે કોઈના રૂપિયા લઈને કામ કર્યું હોય યા કોઈ ખોટા કામ કર્યા. સાચા કામ કરવાના પ્રયાસ. ભગવાને મને આપ્યું છે, એટલું આપ્યું છે કે હાથ વગરનું આપ્યું છે કે હું નહીં, મારા દીકરા બી કહી શકે એટલી સંપત્તિ મને આપી છે. સચ્ચાઈ પર આપી. ભ્રષ્ટાચાર કરીને યા કોઈના ખૂંચવીને યા કોઈને દબાણ કરીને નહીં. તો આજે મોકો મળ્યો બધા યુવાનોને બોલવાનો, તો બોલી ચૂક્યો છું. બહુ ટાઈમ પછી નથી બોલતો, આજે બોલી ચૂક્યો છું. કંઈક બોલી ચૂક્યો હોય તો માફ કરજો. જય સિયારામ, જય સિયારામ.